દાન ક્યારે અને કેવી રીતે કરવું? સાચું દાન જીવન બદલી શકે છે. શું તમે પણ દાન કરો છો પણ છતાંય જીવનમાં સુખ શાંતિ નથી મળતી? શું તમને ખબર છે કે ખોટા સમય અથવા ખોટી રીતથી કરેલું દાન ક્યારેક પુણ્યને બદલે નુકસાન પણ આપી શકે છે? અને શું તમે જાણો છો કે માત્ર ₹1 દાન પણ કરોડો રૂપિયાના દાન કરતાં વધારે ફળ આપી શકે છે, જો તે યોગ્ય ભાવથી કરવામાં આવે તો? આજે હું તમને જણાવીશ એવા રહસ્યો જે બહુ ઓછા લોકો જાણે છે. વિડીયો પૂરું જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત એવો છે કે અપનાવવાથી તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિને ભગવાનની કૃપા સતત બની રહે છે. ચાલો શરૂ કરીએ. દાનનું સાચું મહત્વ. સનાતન ધર્મમાં દાનને સૌથી મહાન પૂર્ણ કર્મોમાંનું એક માનવામાં આવ્યું છે. દાન માત્ર પૈસા આપવાનું નામ નથી. દાન એટલે પોતાના મનમાં રહેલા લોભ, અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરીને જરૂરિયાતમંદને મદદ કરવી. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી દાન કરે છે તેના જીવનમાં ભગવાન કૃપા વરસાવે છે. દાન ક્યારે કરવું? ઘણા લોકો પૂછે છે કે દાન ક્યારે કરવું જોઈએ? સાચો જવાબ છે દાન તો કોઈ પણ દિવસે કરી શકાય, પણ કેટલાક દિવસો વિશે શુભ માનવામાં આવે છે. સોમવાર, ગુરુવાર, એકાદશી, પૂર્ણિમા, અમા અને સંક્રાંતિ, જન્મદિવસ હોય ત્યારે, લગ્ન વાર્ષિકી, માતા પિતાના સ્મરણ દિવસ, તહેવાર, નવરાત્રિ, દિવાળી અને મહાશિવરાત્રિ. આ દિવસોમાં ભાવપૂર્વક કરેલું દાન અને ઘણું પુણ્ય આપે છે. દાન કરવાનો શ્રેષ્ઠ સમય. સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું સ્મરણ કરીને દાન કરવું શુભ માનવામાં આવે છે. મંદિરમાં દર્શન કર્યા પછી પણ દાન કરી શકાય. જો કોઈ ભૂખ્યો માણસ મળે તો સમય ન જોવો, ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી વધુ મોટું દાન છે. દાન કરતી વખતે આ નિયમો જરૂર યાદ રાખો. દાન હંમેશા ખુશીથી કરો. દાન કર્યા પછી ક્યારેય ગર્વ ન કરો. કોઈને અપમાન કરીને દાન ન આપો. દાનનો દેખાડો ન કરો. માત્ર પ્રસિદ્ધ માટે દાન કરશો તો તેનું પૂર્ણ ઘટી જાય છે. જમણા હાથથી દાન કરવું શુભ માનવામાં આવે છે. દાન કરતી વખતે ભગવાનનું નામ જરૂર લો. શું દાન કરી શકાય? અન્ન દાન કરી શકાય, પછી જળ દાન કરી શકાય, વસ્ત્રોનું દાન કરી શકાય, ગૌ માતાને જમાડી શકાય, ગૌ સેવા કરી શકાય, વિદ્યાદાન, દવાનું દાન, પુસ્તકોનું દાન, વૃક્ષારોપણ, પક્ષીઓનું દાણા, ગરીબ બાળકોને અભ્યાસમાં મદદ, વૃદ્ધોની સેવા, આ બધું પણ દાન જ કહેવાય છે. દાન કરતી વખતે થતી મોટી ખતરનાક ભૂલો. ગુસ્સામાં દાન કરવું, મજબૂરીમાં દાન કરવું, અપમાન કરીને દાન કરવું, ખોટા પૈસાથી દાન કરવું, ખોટા પાડવા માટે દાન કરવું, દાન કરીને વારંવાર યાદ અપાવવું. આવી ભૂલો દાનનું ફળ ઓછું કરી શકે છે. સૌથી મોટું દાન કેવું? શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે ભૂખ્યા માણસને ભોજન કરાવવું એટલે ભગવાનની સેવા કરવી. તે ઉપરાંત વિદ્યાદાન પણ સર્વોત્તમ દાન માનવામાં આવે છે. જ્ઞાન જેટલું વહેંચશો તેટલું વધશે. શું ઓછું દાન કરવાથી પણ પુણ્ય મળે? હા, ભગવાન દાનની રકમ નથી જોતા. ભગવાન દાન પાછળનો ભાવ જુએ છે. એક ગરીબ વ્યક્તિ પ્રેમથી આપેલી એક રોટલીનું મૂલ્ય પણ ભગવાન માટે અમૂલ્ય હોઈ શકે છે. દાનનું સાચું રહસ્ય.
દાન એવું હોવું જોઈએ કે સામેની વ્યક્તિનું જીવન થોડું સરળ બને. દાન કર્યા પછી અહંકાર ન કરવો જોઈએ. દાન કર્યા પછી ભગવાનનો આભાર માનવો, એવું માનવું કે ભગવાનને આપણને દાન કરવાની તક આપી. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે દાન ક્યારે કરવું, કેવી રીતે કરવું ને કયા નિયમોનું પાલન કરવું અને કઈ ભૂલો ક્યારે ન કરવી. તો તમે આ નિયમો અપનાવો છો તો દાન માત્ર પુણ્ય નહીં આપે પણ તમારા જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ ને સકારાત્મકતા પણ લાવશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, તમારા મિત્રો અથવા પરિવાર સાથે જરૂર શેર કરો. આવી જ ભક્તિભરી, રહસ્યભરી માહિતી માટે અમારી ભક્તિસાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોગલમાં, જય સામુમાં, જય ખોડિયારમાં, જય કાળકામાં, જય